માનનીય મહેમાનો, વડીલો અને મારા પ્રિય મિત્રો, આજે હું તમને કોઈ મોટી વાત નથી કહેવા આવ્યો, માત્ર તમને તમારી પોતાની શક્તિ યાદ અપાવવા આવ્યો છું. મિત્રો, અમે ઘણીવાર કહીએ છીએ, મારાથી નહીં થાય, સમય ખરાબ છે, પરિસ્થિતિ યોગ્ય નથી. પણ એક સવાલ છે, પરિસ્થિતિઓ માણસ બનાવે છે કે માણસ પરિસ્થિતિ બનાવે છે? ઇતિહાસ સાક્ષી છે, પરિસ્થિતિઓ ક્યારેય મહાન નહોતી, મહાન બનનાર લોકો હતા. સંઘર્ષનું સત્ય. દરેક સફળ વ્યક્તિના જીવનમાં 3 વસ્તુ ચોક્કસ હતી: સંઘર્ષ, નિષ્ફળતા અને લોકોના તાણા. પણ એક વસ્તુ નહોતી: હાર માનવાની માનસિકતા. યાદ રાખજો, હીરો એ નથી જે ક્યારેય હારે નહીં. હીરો એ છે જે હારીને પણ ઊભો થાય છે. આત્મવિશ્વાસની તાકાત. આપણું સૌથી મોટું દુશ્મન કોણ છે? બીજું કોઈ નહીં, આપણું ડર. જ્યારે તમે ડરને કહી દો કે તું નાનો છે, હું મોટો છું, એ જ ક્ષણથી જીત શરૂ થાય છે. આત્મવિશ્વાસ કોઈ બહારથી મળતો નથી, એ અંદરથી ઊભો કરવો પડે છે. આધ્યાત્મિક વિચાર. એક સંતે કહ્યું હતું, જ્યારે તું પોતાને ઓળખી જાય છે ત્યારે દુનિયા તને ઓળખવા મજબૂર થાય છે. ભગવાને કોઈને ખાલી હાથે મોકલ્યો નથી, ફક્ત આપણે આપણી શક્તિ પર શંકા કરીએ છીએ. યુવાનો માટે ખાસ સંદેશ. મિત્રો, તમારો સમય આજે છે, કાલે નહીં. મોબાઈલમાં સપના જોવાની જગ્યાએ જીવનમાં સપના સાકાર કરો. આજનો પરસેવો કાલે તમારી ઓળખ બનશે. અંતિમ સંદેશ. જો આજે જીવનમાં અંધકાર લાગે તો યાદ રાખજો, સૂર્ય પણ અંધારામાંથી જ ઉગે છે. હાર માનશો નહીં, રોકાશો નહીં, કારણ કે તમે સામાન્ય નથી, તમે ખાસ છો. ફક્ત તમને એ માનવું બાકી છે. આભાર.